રામ રામ. હમણાં છે ને પવન બહુ હતો. તો જો અમે છે ને દઈ રામ રામ જી દ્વારકાધીશ જય મુલતન મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 16/2/2024 સવાર મોઠી જેવું અત્યારે પટકીનું જીરું ઉપાડે છે બાપુ. હાલો મારે ઉપાડવા જવાનું જીરું. જીરું લગભગ આજ લાંબા ટૂંકું થઈ જાય, અડધું ઉપડી જાય પછી અડધું રહે કાલ. તો હાલો ફટાફટ મંડી જીરું ઉપાડવા. વાઈ ગયા છે અત્યારે 2:30. ગામમાં એક જગ્યાએ લગ્ન હતા, ત્યાં ખાવા ગયા હતા અને ખાઈને આવીને જો અત્યારે સીધો જ માલને ભૂકો નાખવાનો હોય. માલનો ભૂકો ભરી આવ્યો, ફટાફટ દહીં નાખી હાલ. તો અત્યારે અમે ચા પીને આવ્યા હોય જીરું ઉપાડવા. જો અહીંયા લગન જીરું ઉપડ્યું ને બાપુ ઉપાડે ક્યારે લગન અમારા લગન સામે લગન પછી ઉપાડી હોય પછી નથી ઉપાડતા. એ થોડુંક લીલું હું કઈ ગયું. આમાં 10-12 ફેરા માન થાય વડા વડા. જો હાલો તો હવે હું જીરું ઉપાડવામાં હમણાં છે ને પવન બહુ છે. પવન બહુ છે ને એટલે આજે આપણે કરીને એ ઉડી જાય. જો એમાંથી જીરું ઉડી ગયું એટલે ભેગામાં ભેગા એને હેરા કરતા જ જાય. એમ અત્યારે હેરા કરવાનું કામ કરી દીધું હોય ચાલુ. ઓલા તન તો કાલ નથી બની ગયા. આજ જે જીરું ઉપાડ્યું એના હેરા કરી હોય અને તો ફટાફટ હેરા કરવા. તો જો અત્યારે હેરા વરી ગયા, 2 જ વૈરા. અત્યારે લગન 5 હેરા જ વૈરા. તો જો અમે છે ને કાંતું દઈ દીધું. કંઈક નિણાતનો ભાવ 900 આવ્યો, કાંતાનો 639, થોડુંક હતું એનો 800 આવ્યો. બોરામાં ખાલી કરે વજન કરી કાંતાને આજ ખાલી વજન કરી અને રાખ દે ગાડી. કાલ આવીએ કરવા. બીટી બદરીનું બધું કાંતું જોખાઈ ગયું. અમે જો મોઈના ખેલી દીધા છે બોરાના. હવે 39 નંબરનું કાંતું જોખાય છે. અહીંયા ઘરે પડ્યું હતી કાંટો બધું અહીં લઈ આવ્યા. તો જો મિત્રો 9 ગુણી થઈ છે 39 નંબરના કાંતાની અને 21 ગુણી થઈ છે બીટી બત્રીના કાંતાની. બધું અત્યારે રાખી દીધું ભાઈ જોખવા. ટૂંકમાં જોખાઈ તો આજ ગઈ છે બધી ભરતી. કંઈક 30ની કરી અને ભરવા કાલ સવારમાં આવશે. જો બધું અહીં પડ્યું હતા. વાઈ ગયા છે અત્યારે 7:39 મિત્રો. હમણાં ગયો તો ગામમાં ઓલી છાજલી રિપેર કરાવવા દીધી હતી ને, ત્યાં ગયા હતા. તે પછી પહેલાં તમને ખબર હોય તો કપડું હટાવ્યું નહોતું છાજલીને, જે આવે કાપડ આપણે કહે. પણ ત્યાં જઈને અમે કાપડ આખું જે કપડું કહે છેટું કર્યું ને, જે આગલી કેસીસ હોય ને ટૂંકમાં આગલી પાઇપ એ હળી ગયા નીકળી. એમાં ગોખા થઈ ગયા, હળી ગઈ ને. તો એ પાઇપ બદલાવવાની છે, દીવો પછી લેવા જવાની છે. વાહલી પાઇપ બદલાવી ગઈ, બાકી રેડી કમ્પ્લીટ. એ વાહલી નાખલી એટલે હળી જાય કેમ કે એમાં પાણી ભરાય, આમ પાણી વાછટનું વરસાદનું ને એવું, એટલે એ હળી જાય. એટલે હવે એ બદલાવાની છે મિત્રો. અને બાકી આજે કામકાજમાં જો બપોર પહેલાં તો લગ્નમાં ગયું, તો બપોર પછી આવીને ઓલા કાંધું જોખવાયો હતો, એટલે એવું કંઈ કર્યું નથી. તો હાલો તો મિત્રો આજનું બ્લોગ બનાવીને કરી બ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળે છે કાલે. તો લગન જય દ્વારકાધીશ.